ગયા મહિને મેં ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશનમાંથી છોડાતું અનટ્રીટેડ વોટર જેનું સ્પોટ શોધ્યું હતું. ત્યારબાદ આવું ક્યાં ક્યાં છે શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પણ અટલાદરા એસટીપી માંથી રોજે 50 થી 60 mld અનટ્રીટેડ વોટર 24 કલાક વિશ્વામિત્રી નદીમાં છોડાઈ રહ્યું છે તેવું મારા ધ્યાનમાં આવ્યું હતું. અઠવાડિયાની મહેનત બાદ એક્ઝેક્ટ લોકેશન મળતા આજે અમારા દ્વારા ત્યાં વિઝિટ કરવામાં આવી. ખૂબ જંગલ, કોતર અને ઝાડી ઝાંખરા છે. નદીના કોતરના એરિયામાંથી આ લાઈન ગુપ્ત રીતે જેમ નાખીને છોડી દેવાતું હોય પાણી એ રીતે નાખવામાં આવી છે. અનટ્રીટેડ વોટર બહુ જ ખરાબ પરિસ્થિતિથી આખી વિશ્વામિત્રી નદી ત્યાંથી કહેવાય કે આખું પ્રદૂષણ ત્યાંથી જ વધારે પડતું અંદર ઉમેરવામાં આવે છે. જળચર પ્રાણીઓને પણ તકલીફ. જીપીસીબી, સીપીસીબી એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટના પણ અને એનજીટી આ તમામ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તંત્રને જરાક પણ એની ડર ના હોય એ પ્રમાણે બિંદાસ રીતે આ વિશ્વામિત્રી નદીમાં આ પાણી છોડાય છે. અત્યારે જ્યારે આપણે નદીને શુદ્ધ કરવાની વાતો ચાલતી હોય, નદીને ઊંડી કરવાની, પહોળી કરવાની વાત ચાલતી હોય, ત્યારે આ 3 વર્ષથી આ રીતે વિશ્વામિત્રી નદીમાં ગંદુ પાણી છોડાઈ રહ્યું છે, જે તંત્ર જાણે જ છે. હું નથી માનતો કે ડિપાર્ટમેન્ટના લોકોને ખબર નહીં હોય કે આપણે અહીંયાથી અનટ્રીટેડ વોટર છોડીએ. બાજુમાં પાપ છુપાવવા બીજા એક પ્લાન્ટ પણ નવો નાખવામાં આવ્યો છે, એમાં ટ્રીટેડ વોટર છોડીએ છીએ એવી રીતે બતાવવામાં આવે છે. પણ જે આ પ્લાન્ટ છે એની બાજુનો એ 45 mld નો વર્ષો જૂનો પ્લાન્ટ છે ને એ પણ આ જ રીતે કાર્યરત છે. હવે સવાલ એ છે કે વર્ષે અને દર મહિને જે O&Mના રૂપિયા ચૂકવવામાં આવે છે, આ પ્લાન્ટના અટલાદરા પ્લાન્ટમાંથી જે પાણી ટ્રીટ કરીને છોડવાનું હોય ને અને જેનો O&Mનો ઇજારો છે, જે રૂપિયાની ચૂકવણી થઈ રહી છે, એ કયા આધારે થઈ રહી છે એ પણ ખૂબ મોટો તપાસ માંગી લેતો એવો વિષય છે. એ ટીમ સાથે આખું જગ્યા જોવા નથી મળ્યું. આજે સમા વિસ્તારમાં ગયા હતા. આવનારા દિવસોમાં બાકીની જગ્યા પણ વિઝિટ કરીશું અને એવું હોય તો તપાસ કરીને આગળનું કામગીરી કરીશું. અટલાદરા ખાતે 3 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલા છે. એમાં 2 43 mld 43 mld ના અને એક નવીન 84 mld ના એમ કરીને 3 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવ્યા છે. એમાં જે 2 43 mld ના પ્લાન્ટ છે એમાં 43 mld કેપેસિટીમાં બંને પ્લાન્ટમાં પાણી લેવામાં આવી રહ્યું છે. 84 mld નો જે પ્લાન્ટ છે એમાં પણ અરાઉન્ડ 65 to 70 mld જેટલું પાણી હાલમાં લેવામાં આવી રહ્યું છે અને એને ટ્રીટ કરી અને બંને ત્રણેય પ્લાન્ટના પાણી ટ્રીટમેન્ટ થયા પછી ચેમ્બરમાં મારફતે નદીમાં જઈ રહ્યા છે. હાલમાં જે અનટ્રીટેડ પાણીની કે છોડવામાં આવેલું છે એની વાત છે તો એના પર 3 નિયંત્રણ આપણા રહે છે. એક તો દરેક પ્લાન્ટમાં પણ એક લેબોરેટરી હોય છે. દરેક પ્લાન્ટ દીઠ એ પ્લાન્ટ દીઠ રોજે રોજ લેબોરેટરીમાં એનું ટ્રીટમેન્ટ જે થયેલું વોટર છે એનો લેબોરેટરી ટેસ્ટિંગ કરવામાં આવે છે. એની ઉપર થર્ડ પાર્ટી તરીકે એક આપણી કોર્પોરેશન લેબ છે PHL, જે પણ સમયાંતરે એમાંથી પાણી સડનલી ચેક કરવામાં આવે છે અને એનું પણ આપણી લેબોરેટરીમાં કોર્પોરેશનની લેબોરેટરીમાં ટ્રીટમેન્ટ થયેલું છે કે નહીં, વોટર ધારાધોરણ મુજબના પેરામીટર જે છે એ જળવાઈ રહે છે કે નહીં એની પણ ચકાસણી કરવામાં આવે છે. અને થર્ડ છે જીપીસીબી, એ પણ પિરિયોડિકલી ત્યાં ગમે ત્યારે એન્ટ્રી મારી અને ત્યાંથી ચેક કરતું હોય છે વોટર અને એનું પણ એ લોકો પેરામીટર ગુણવત્તા મુજબ થઈ રહ્યા છે કે નહીં કરતું હોય છે. એ બધામાં અત્યાર સુધી અમારી પાસે રિપોર્ટ છે કે એ બધા પ્રમાણે અને અમારું પણ જે PHLના પણ લેબોરેટરી પ્રમાણે ત્યાં જે વોટર જે ટ્રીટમેન્ટ થઈને નીકળે છે એ ડિઝાઇન પેરામીટર જે BOD COD pH TSS છે એ પેરામીટર મુજબ જ હાલમાં નીકળી રહ્યું છે. એટલે અનટ્રીટેડ પાણીનો જો એવું કંઈક છોડી દેવાવાળું વાત હોય તો હાલમાં પણ અમને જેવા ન્યૂઝ મળ્યા છે એવા તાત્કાલિક હમણાં સેમ્પલ કલેક્ટ કરાયા છે. એ કંઈક રિઝલ્ટ હશે તો ધ્યાનમાં આવશે. પણ જ્યાં સુધી અમારું માનવું છે ત્યાં સુધી એવું અનટ્રીટેડ વોટર ત્યાં છોડવામાં આવતું નથી. હાલમાં વિશ્વામિત્રી નદીમાં પણ કામગીરી ચાલી રહેલ છે.
અનટ્રીટેડ વોટર હોય ત્યાં પણ દુર્ગંધ મારી શકે, પણ એવું હજુ સુધી કોઈ ત્યાં કામ કરતા કે અમે જ્યારે વિઝિટ કરી એવી કોઈ કમ્પ્લેન અમને આવી નથી.